પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. સૌથી પહેલાં તો તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. તમારા બધાના સપોર્ટના કારણે આપણે 97,000 સબસ્ક્રાઈબર ક્રોસ કરી ચૂક્યા છીએ અને માત્ર હવે 3,000 સબસ્ક્રાઈબર બાકી છે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવા માટે. સો જેટલા પણ નવા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે બધાને વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક કરો. અને સૌથી અગત્યની બાબત કે જે વિદ્યાર્થી જુલાઈની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર આપવા ઈચ્છતા હોય એ વિદ્યાર્થીઓ માટે આપણે ગણિતની તૈયારી કરવાની શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. કારણ કે પહેલાં શું અત્યારે બેઝિક મેથ્સ રાખ્યું હોય અને પછી એવું વિચારે કે આપણે જુલાઈમાં સ્ટાન્ડર્ડ મેથ્સ આપવું છે. તો આવા જેટલા વિદ્યાર્થી છે નીચે ફોર્મ આપેલું છે સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે, એ ફોર્મ ભરી લે અને તમારો નંબર અને તમારું શું કહેવાય કે નામ, તમારી શાળાના ગામ, એટલી વસ્તુ નાખજો. બાકી અમે તમને પેઇન્ટેડ એપ્લિકેશનની લાઈવ લેક્ચરની લિંક શેર કરીશું. આ લાઈવ લેક્ચર યુટ્યુબની અંદર નહીં હોય, પેઇન્ટેડ એપ્લિકેશનમાં હશે, જેમાં 1 to 1 ઇન્ટરેક્શન આપણે કરીશું અને તમને જે કંઈ પણ ડાઉટ હોય એ સોલ્વ કરીશું. તો 15 એપ્રિલથી સ્ટાન્ડર્ડ મેથ્સના લેક્ચર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જેટલા વિદ્યાર્થી બાકી હોય એક્ઝામ દેવા માટે એ બધા ફોર્મ નીચે ભરી લો. હવે સવાલ જે આમ કહી શકાય ને કે ભાઈ કેટલા માર્ક્સ ઘટે તો ગ્રેસિંગ માર્ક્સ મળે અને બોર્ડ એક્ઝામ આપણે પાસ થઈ જઈએ, બરાબર ને? તો ભાઈ બોર્ડમાં ઘણી વખત શું થતું હોય કે ભાઈ વિદ્યાર્થીના માર્ક્સ અમુક ઘટતા હોય તો એમાં 2, 3, 4 માર્ક્સ આપીને શું કરી દેતા હોય, પાસ કરી દેતા હોય, બરાબર? તો હવે આવું થાય કે ન થાય, ગ્રેસિંગ મળે કે ન મળે? તો પહેલી વાત, ગ્રેસિંગ મળવું અને ફૂદડી આપીને પાસ કરવા એ બે વસ્તુ અલગ અલગ છે. ગ્રેસિંગ મળવું કોને કહેવાય? તો કે ગ્રેસિંગ માર્ક્સ એને કહેવાય કે પેપરમાં કંઈક ભૂલ પડી હોય ને એ ભૂલ પડવાના કારણે તમારા 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ ઉમેરે તો એ બધાને ઉમેરે, મને ઉમેરે ને તમને ઉમેરે ને જેને 0 માર્ક્સ હોય એને ઉમેરે. આ માર્ક્સ બધાને ઉમેરવામાં આવે કે જેથી કરીને વાંધો ન આવે અને આપણે સરળતાથી પાસ થઈ જઈએ. જો બોર્ડમાં પેપરમાં ભૂલ પડી હોય તો આવી રીતના ગ્રેસિંગ માર્ક્સ આપણને મળી શકે છે. નંબર 1. નંબર 2, હવે ઘણી વખત મારું જ એક્ઝામ્પલ આપું કે હું એવો વિદ્યાર્થી છું કે જેને પાસ થવા હાટું 27 માર્ક્સ જોવે પણ ભેગા નથી થતા. હે ને? કેટલા ભેગા થયા? તો કે 25 ભેગા થાય છે, 24 ભેગા થાય છે. તો આવા કેસની અંદર 2-3 ફૂદડી મૂકીને આપણને પાસ કરી દેવામાં આવતા હોય છે. અને ઘણી વખત નસીબ હોય તો 5 ફૂદડી મળે ને 7 મળે ને 8 મળે ને 14 ફૂદડી લગી માણસોને મળેલી છે, બોલો. અને ન મળવાવાળાને 3 નથી મળી. 24 આવ્યા હોય ને તો ફેલ થયા હોય ને ઘણા બધાને 13 આવ્યા હોય ને તો 14 ફૂદડી આપીને શું કહેવાય કે પાસ થયા હોય. એટલે આવા કેસ મેં મારી લાઈફમાં જોયા છે ને હું તમને કેવી રીતના ફૂદડી હોય એ તમને હું દેખાડું. જો એક રિઝલ્ટ અહીંયા આપણે રાખ્યું છે. હવે આ વિદ્યાર્થીનું એક્ઝામ્પલ લઈ લ્યો તો આને શું લેવા મળી એક્સ્ટ્રા માર્ક્સ એની પણ આપણે ચર્ચા કરી લઈએ, બરાબર ને? હવે આ વિદ્યાર્થીને 100માંથી 54 માર્ક્સ મળેલા છે, 100માંથી 38 મળેલા છે, 50માંથી 43 મળેલા છે, પછી 50માંથી 27 મળેલા છે, 100માંથી 46 મળ્યા છે, 50માંથી 31 મળ્યા છે, 100માંથી 84 મળ્યા છે. ઓલ ઓવર જુઓ તો બધા વિષયમાં માર્ક્સ સારા છે, 50% ઉપર છે. 100માંથી 54, 100માંથી 38, 50માંથી 43, એટલે આમ જુઓ તો 100માંથી 86% થયું. હે ને? 50માંથી 27, 25 ઉપર છે. 100માંથી 46, 50 આસપાસ છે, બરાબર? 50%ની વાત કરું છું. 50માંથી 31, 50% ઉપર થયું. 100માંથી 84, 50% ઉપર થયું, 84% થયા. એક વિષયમાં 50માંથી એને 25 માર્ક થતા હતા, એટલે કે એને પાસ થવા માટે ઘટતા હતા 8 માર્ક્સ. કારણ કે 100 માર્ક્સનું પેપર હોય તો 33 માર્ક્સે તમે પાસ થાવ. તો અગર એક વિષય સિવાય અગર આપણે બીજા બધા વિષયની અંદર વાત કરીએ તો 50% ઉપર એનું રિઝલ્ટ છે. તો એને એક વિષયની અંદર 25માં 8 ઉમેરીને 33 કરીને પાસ કરી દીધો, મારી દીધો ધક્કો, બરાબર ને? પણ હવે મારી જેવો કોઈ વિદ્યાર્થી હોય એને 50માંથી 22, 50માંથી 18 ને 50 મીન્સ કે 50 તો નથી, તમારે અગર 12મા ધોરણમાં છો તો 100 માર્ક્સ હશે, 10મા ધોરણમાં છો તો 80 માર્ક્સ હશે. તો માનો કે મારે 80માંથી છે 20 માર્ક્સ, 80માંથી 18 માર્ક્સ, 80માંથી 24 માર્ક્સ, તો બધામાં ન ઉમેરે. પણ મારા 80માંથી 60 હોય, 65 હોય, 75 હોય, 50 હોય, 40 ઉપર હોય, 40ની આસપાસ હોય અને એકાદા વિષયમાં 80માંથી 24 હોય અથવા 80માંથી 23 હોય યા 21 હોય તો ફૂદડી આપીને પાસ કરી નાખો તો મને પાસ કરી દે. કેમ? કારણ કે બીજા બધા વિષયમાં મારા માર્ક્સ સારા છે, એકાદ વિષયમાં ઘટે છે તો મને ધક્કો મારી દે. પણ હવે એવું ન થાય કે ભાઈ મારા બધા વિષયમાં ઓછા માર્ક્સ હોય તો બધામાં ઉમેરીને પાસ કરી દે, એવું પોસિબલ નથી. એકાદા વિષયની અંદર તમારા ઓછા માર્ક્સ હશે તો ફૂદડી તમને મળીને પાસ કરી કે જો આમાં 8+ લખ્યા છે, મતલબ એવો કે 8 માર્ક્સ પ્લસ કરીને આ ભાઈ જે છે અથવા તો બેન જે છે એનું જે છે એ પાસ કરેલા છે, બરાબર? બાકી આપણે નામ બામ બધું આપણે ઢાંકી દીધું છે અને આ બોર્ડની એક્ઝામનો સ્ક્રીનશોટ છે જે તમે અહીંયા જોઈ શકો છો. આપણે કંઈ બહારથી લાવ્યા નથી. તો કહેવાનો મતલબ એવો છે કે અગર તમે બીજા બધા વિષયની અંદર સારું પરફોર્મન્સ કર્યું છે અને એકાદા વિષયમાં પાસ થવા માટે થોડા ઘણા માર્ક્સ ઘટતા હશે તો તમને ફૂદડી આપીને પાસ કરી દેશે.
એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ બધાય વિષયમાં ઓછા ઓછા હશે તો પછી ફૂદડી મળે નહીં. અને તમારા નસીબ હારા હોય તો એક અથવા વધારે બે વિષયની અંદર પણ તમે જે છે એ ફૂદડી મળી જતી હોય છે અને તમે જે છે એ પાસ થઈ જતા હોય છો. અને આ જે ફૂદડી આપીને પાસ કરી દે, જેમાં મેં જોયું છે ગયા વર્ષે અમુક રિઝલ્ટની અંદર 13 માર્ક્સ ફૂદડી આપીને પાસ કર્યા હોય, આવા પણ કેસ મેં જોયા છે. સો તમારા અગર એકાદું પેપર ખરાબ ગયું છે, બાકી બધા પેપર સારા ગયા છે, પાસ થશો કે નહીં એવું ચિંતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અગર બધા વિષયમાં સારા માર્ક્સ છે, એકાદામાં થોડા ઘણા 5, 7, 8 માર્ક્સ ઘટતા હશે તો ફૂદડી આપીને પાસ કરી દેશે અને તમે જોરદાર જબરદસ્ત અને ઝકાસ રિઝલ્ટ સાથે પાસ થઈ જશો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ હતી ઇમ્પોર્ટન્સ માહિતી. તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો કે જેથી જેના ધબકારા વધેલા હોય થોડાક ઘટી જાય, કારણ કે એક્ઝામનું રિઝલ્ટ હવે બહુ નજીકના સમયમાં આવવાનું છે અને 25 એપ્રિલ આસપાસ આવી જશે એવું ગવર્મેન્ટે કીધું છે, બરાબર ને? તો અત્યારે ઓલરેડી એપ્રિલ મહિનો તો થઈ ગયો છે, 25 શું આસપાસ આવે એટલે આમ તમે સમજો 15-20 દિવસ તમારા હાથમાં છે. સો કહેવાનો મતલબ એવો છે, આની લિંક બધા મિત્રોને શેર કરી દો જેથી કરીને બધા લોકોને ઇન્ફોર્મેશન મળી જાય, એમનો ફાયદો થાય અને એ લોકોના ધબકારા થોડાક આમ ઘટી જાય, બરાબર ને? અને બધા લોકો મોજમાં આવી જાય. જે લોકોને સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાનું છે એ નીચે લિંક આપેલી છે, ફટાફટ ફોર્મ ભરો કે જેથી કરીને સ્ટાન્ડર્ડ મેથ્સના આપણે લાઈવ લેક્ચર શરૂ કરીએ અને તમારા લોકોનો ફાયદો થાય અને સરસ મજાનું આપણે કામ કરી શકીએ. તો પેન્ટેડ ડાઉનલોડ કરો એપ્લિકેશન, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. સબસ્ક્રાઇબ કરો ચેનલ, ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો. શું લા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહું છું? કારણ કે ડીએર સ્ટુડન્ટ્સ આપણે 1 લાખ સુધી પહોંચવાનું છે. 97 વટી ગયા, 3000 ઘટે તો રાહ કોની જોવો, ફટાફટ દબી દો એટલે આપણે પહોંચી જઈએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.